દરેક દિવ્ય હરિભક્તોને દિવાળીના જય સ્વામી નારાયણ. આજના પ્રવચનની અંદર આપણે દિવાળીના તહેવારોની અંદર આ 5 દિવસ એક ઉત્સવનો દિવસ છે. આમ તો ભારતીય સંસ્કૃતિની અંદર એક ઉત્સવની એક પરંપરા આપણને જોવા મળે છે, પરંતુ આ દરેક ઉત્સવો કે તહેવારોની અંદર કંઈક ને કંઈક મર્મ હોય છે. તો આ 5 દિવસ દરમિયાન એ રમા એકાદશી, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી, એ દરેક તહેવારો, આજે દરેક ઉત્સવ એક એક દિવસમાં કંઈક એવા મર્મ અને કંઈક પૌરાણિક કથાઓ સમાયેલી છે. પરંતુ આજે આપણે કોઈક પૌરાણિક કથાઓની કે વાતો નથી કરવાની, પરંતુ આજે આપણે એવો એક આધ્યાત્મિક મર્મ સમજવાનો છે. આજે આપણે એક એવો દીવો પ્રગટાવવાનો છે કે જે આપણા અંદર રહેલો જે અંધકાર છે, આ અંધકારને દૂર કરીને એક પ્રકાશ તરફ ગતિ કરે. જો માણસની અંદર પણ ઘણો બધો અહંકાર કે અંધકાર રહેલો છે, અને અહંકારના લીધે માણસ પોતાનામાં રહેલો જે અંધકાર છે એ પોતે જોઈ શકતો નથી. પરંતુ આને જોવા માટે શું જરૂરી છે? જોવા માટે જરૂરી છે અંતરદ્રષ્ટિ. તો ચાલો આજના પ્રવચનની અંદર એવી અંતરદ્રષ્ટિ સંબંધિત અને આધ્યાત્મિક મર્મ અને મહિમા સાંભળીએ. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને દિવાળીના જય સ્વામી નારાયણ. દીપોત્સવી એટલે કે એક દિવાળીના તહેવારો. અને આ દિવાળી આ એક તહેવાર નહીં, પરંતુ આજથી 3-4 દિવસ પૂર્વે એ રમા એકાદશી હોય, વાઘ બારસ હોય, ધનતેરસ હોય કે ગઈકાલની કાળી ચૌદશ હોય, અને આજની દિવાળી હોય, આવતીકાલે ધોખો ને પરમ દિવસે નવું વર્ષ. તો આ જે દિવસો છે, પછી ભાઈ બીજ, એ લાભ પાંચમ, આ દેવ દિવાળી, આ દરેક પ્રકારના ઉત્સવો અને તહેવારોની અંદર કંઈક મર્મ છુપાયેલો જોવા મળે છે. આ તહેવારો એક આનંદ અને એક ઉલ્લાસનો ઉત્સવો છે. આમ તો આસોવદ એકાદશીથી આપણે અમાવસ્યા સુધીનું આ એક ઉત્સવ પંચક છે. આપણી સાંસ્કૃતિક વિચારધારાના પોષક અને સંવર્ધક. તો આ ઉત્સવ પંચકનો આપણે મહિમા આજના દિવસે સાંભળવો ખૂબ જરૂરી છે. આપણા જીવનની અંદર પણ લૌકિક થોડાક મર્મ સાથે એક આધ્યાત્મિક મર્મને આપણે જોડાણ કરીશું, જેથી આપણે પણ આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધી શકીએ અને લૌકિક માર્ગે પણ આપણે આગળ વધી શકીએ. ખરેખર આ અષાઢી એકાદશીએ ભગવાન બલિરાજાના દાનથી હવે એમના બારણે છે ને ભગવાન પોતે બંધાણ્યા છે. અને પાછું કેવી ભક્તિ કરી! તો એ વામન ભગવાને એ 3 ડગલા પૃથ્વી માગી. 2 ડગલાની અંદર તો એમને આ પૃથ્વીને આકાશ બધું લઈ લીધું, પણ 3જું ડગલું મૂકવું કાં? અને ત્યારે હવે વિચાર કરો, રાક્ષસ કુળના છે બલિરાજા, પરંતુ એવા દાનેશ્વરી હતા ને એવા ભક્તિભાવ વાળા હતા. એમને કહ્યું કે હું જે સ્થાન ઉપર ઊભો છું એ તો હજી જગ્યા બાકી છે, તમે મારા ઉપર પગ મૂકો. અને વામન ભગવાને એ પગ મૂકે છે અને સૂતળની અંદર પોતે બલિરાજા વહી જાય છે. અને ભગવાન બહુ પ્રસન્ન થાય છે અને બલિરાજાએ વરદાન માગ્યું. જો માગે છે, શું માગે છે? બીજા માટે માગે છે કે આ 3 દિવસનો તમે ઉત્સવ, જે દીવા પ્રગટાવશે જેના ઘરે, એના ઘરે તમે જજો. તો આમ આસોવદ તેરસ હોય, કાળી ચૌદશ હોય કે અમાસ, આ બધા દિવસો એ લગતા આપણને જોવા મળે છે. ખરેખર આ એક સુખ રાત્રિ અને યક્ષ રાત્રિ કહેવામાં પણ આવે છે. જો રમા એકાદશીની થોડીક આપણે વાતો કરીએ તો આમ તો આસોવદ રમા એકાદશીથી દિવાળી પર્વની શરૂઆત થાય છે, અને જેને આપણે ભાગવતી એકાદશી પણ કહેવામાં આવે છે. પણ યાદ રાખવું, આ એકાદશી એટલે શું? જો આ ઉત્સવની તમે વિચાર તો કરો, શરૂઆત ક્યાંથી થઈ?
એકાદશીથી થઈ. કોડે કોડે એકાદશી કીજીએ રે. આ એકાદશી એટલે કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો, 11મું મન, આ દરેકની જે વાસના ઉપર એક વિજય મેળવવાનો આ મહોત્સવ એ રમા એકાદશીથી શરૂ થાય છે. અને રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી ઘણી વખત કહેતા કે આ 10 ઇન્દ્રિયો અને 11મું મનને વશ કરવું ને એને જ એકાદશીનું વ્રત કહેવાય. તો આમ જો દિવાળી પર્વનો તે પ્રારંભ આપણે એક સંયમના સંદેશથી થાય છે. જીવનની અંદર સંયમિત જીવન હોવું ખૂબ જરૂરી છે. લોકની અંદર તમે એવા કોઈક વ્યક્તિ અથવા તમારું જ તે ઉદાહરણ લઉં તો તમારો નકરો કાન જ વધતો હોય તો, તમારું નકરું પેટ જ વધતું હોય તો તમે સારા લાગો નહીં. પણ બધાય અંગોનો વ્યવસ્થિત રીતે વધતું હોય, વિકાસ થતો હોય, વૃદ્ધિ થતી હોય તો ગમશે. એમ સર્વાંગી વિકાસ ક્યારે થાય? તો સર્વાંગી વિકાસ સંયમથી થાય છે. અને સંયમથી તમે કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રગતિ કરી શકો છો. રમા એકાદશી બાદનો તે બીજો દિવસ જે વાઘ બારસનો દિવસ. હવે આસોવદ બારસને આપણે સ્વાભાવિક રીતે વાઘ બારસ કહેવામાં આવે છે, પરંતુ સાથે સાથે ગોવત્સ દ્વાદશી પણ કહેવામાં આવે છે અને ગુરુ દ્વાદશી પણ કહેવામાં આવે છે. કારણ કે એ વાઘ બારસના દિવસે જ તે ગાયો અને વાછરડાની પૂજા થાય છે. અને તમે જો ઘરના આંગણામાં પણ એક વાઘના ચિત્રવાળી રંગોળી પૂરવામાં આવે છે. આમ ભગવત ગોમંડલની અંદર તો કીધું છે કે દેવું પતાવવું અથવા વાઘ માંડવું. એટલે આપણે પણ ખ્યાલ છે કે આજે દિવાળી તો 2 દિવસ પૂર્વે આ બધો આપણે કાર્યક્રમ પૂરો કરી નાખ્યો હશે. અને જે ઉધાર અને જમાના ચોપડા હશે એ વ્યવસ્થિત રીતે લેણદેણ કરી હશે અને હિસાબો પૂર્ણ કર્યા હશે. અને પછીના 3 દિવસ આપણે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરતા નથી. એટલે કે ધનતેરસ, કાળી ચતુર્દશી અને આપણે આજે દિવાળીના દિવસે તો એમ જો આપણે નવા પછી મુહૂર્તના નવા ચોપડા પણ એ આજના દિવસે ચોપડા પૂજન પણ થાય છે. એટલે આના ઉપરથી લેવડ દેવડ પછી ખુલે એટલે વાઘ મંડાય, આવો શબ્દ આપણે વાપરીએ છીએ. તો આને વાઘની બારસ તરીકે પણ પ્રચલિત બન્યો છે. બીજો ભગવત ગોમંડલની અંદર આ દિવસને એક પોળા બારસ તરીકે પણ કહેવામાં આવે છે. હવે સ્વાભાવિક રીતે આની કથા તો મોટી કથા છે, પરંતુ ટૂંકમાં હું તમને જણાવું તો એક વાઘ નામનો એક દૈત્ય હતો અને આ દૈત્યનો વાઘ બારસના દિવસે જ તે સંહાર થયેલો હતો. અને વેપારીઓ એ દિવસે તો બધાય પ્રકારની એમની જે દુકાનો હતી એ શટર બંધ કરી નાખ્યા અને આને જોવા માટે ઊભા રહી ગયા. એટલે લેવડ દેવડ બધી પ્રકારની બંધ કરી નાખી એવું પણ કહેવામાં આવે છે. એના પછીનો દિવસ એટલે કે ધનતેરસનો દિવસ. આમ તો ધનતેરસના 2 અર્થ થાય છે. એક તો ધનતેરસ અને બીજું ધનના પૂજનનો દિવસ. તમે જો પૂર્વના સમયની અંદર, ઇતિહાસની અંદર આપણે જ્યારે તપાસ કરીએ ત્યારે ગાયોનું ધન રહ્યું ને એ સાચું ધન ગણાતું હતું. અને આ જ દિવસે ગાયોની આપણે પૂજા પણ થતી હતી અને કાળક્રમે પછી ગોધનની સાથે સાથે ધનની પણ પૂજા થવા લાગી. એટલે સામાન્ય રીતે આ કોઈ નવો ઉત્સવ તહેવાર નથી, પણ આદિકાળથી ધનની એક ભૌતિકવાદની પૂજા કરતો જોવા મળે છે. અને નારાયણની ભક્તિમાં મૂળમાં પણ કેવલ લક્ષ્મીની પ્રાપ્તિનો હેતુ એક મુખ્ય હોય છે. જોજો આપણે ગમે ત્યારે મંદિરે જઈએ, નવા વર્ષે પણ ભગવાન પાસે માગીએ તો એ આપણે પૈસા, ધન, નોકરી, ધંધો, વ્યવસાય બધું સારું જ થાય એવી જ આશા રાખીએ છીએ. શા માટે? પૈસાની બધાયને અત્યારે જરૂર હોય છે. એટલે કેવળ ધનની સાથે આપણે યાદ એ પણ રાખવું કે પૂજા આપણે ધનની તો કરીએ છીએ પણ ધનની પણ કરવી જોઈએ. અને મુક્તાનંદ સ્વામીએ સાચું ધન કોણે કીધું છે? રે શામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રે શામ તમે સાચું નાણું એટલે કે ભગવાન અને સંત એ આપણું સાચું નાણું છે. તો જો ધનની આવશ્યકતા અનિવાર્ય છે, પણ એ લક્ષ્મી દેવી હોય ને તેની પૂજા થાય છે અને આજના એક ઉત્સવનો સારાંશ છે. જો જીવનની અંદર આપણે ઘણું બધું ધન પ્રાપ્ત કરીશું અને ધન પ્રાપ્ત કરવા માટે આપણે મહેનત પણ કરતા હશું, પણ યાદ રાખવું કે ક્યારે તે આપણે આસુરી ધન
એ કુટુંબ અને સમાજ માટે એક વિકૃતિ બનાવે છે. એટલે એવું ધન આપણે ક્યારેય મેળવવું ન જોઈએ કે જેનાથી આપણે ભોગ વિલાસ અનીતિ આદરીએ અને એ લક્ષ્મી વિશુદ્ધિ લક્ષ્મી આવે. ખરેખર તો જો ભગવાનને પામશું એટલે સાથે સાથે ભગવાનની સાથે લક્ષ્મી આવવાના જ છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધેલું છે કે ગમે એટલો ફાયદો થતો હોય ને છતાં પણ અધર્મ કર્મથી ધન મેળવવું જોઈએ નહીં. અને એટલે જ તે જો 4 પ્રકારના પુરુષાર્થ આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ ધર્મ વાળું એ કર્મ એવું કરો કે ભગવાનને ગમે. તો ખરેખર આપણે આ 4 પ્રકારના પુરુષાર્થની અંદર એવું આપણે કર્મ સાચું કરવું જોઈએ, સારું કરવું જોઈએ. કારણ કે ધર્મણ અર્થ સંપાદનય, એટલે કે ધર્મથી જ પૈસો મેળવવો આ આપણે નિશ્ચિત કરવું જોઈએ. આજે આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણે જીવનમાં કેવળ કાંઈ પૈસા જ ભેગા કર્યા કે પછી પરમાર્થ કે ધર્માથે પણ કંઈક વાપરું છે, પછી વિલાસમાં પણ કે વેરી દીધું છે. જો આ બધાયનું આપણે વાઘ માંડવું જોઈએ. આનું આપણે એક પ્રકારનો નામો માંડીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. અને લક્ષ્મી પૂજન એટલા માટે જ કરવાનું હોય છે કે આપણા ધનનો શુભ ઉપયોગ થાય અને સંપત્તિ પણ આપણી પવિત્ર બને. અને લક્ષ્મી એક શક્તિ છે, પણ જો સ્વાર્થમાં વપરાય ને એ ધન છે, અને વિકૃતિમાં વપરાય એ પાછી અલક્ષ્મી છે, અને અન્ય માટે વપરાય ને એ ખરેખર પ્રભુ કાર્ય માટે વપરાતી જે લક્ષ્મી છે ને એ મહાલક્ષ્મી છે. અને એ આપણે એવી લક્ષ્મી ભેગી કરવાની છે. અને આપણી લક્ષ્મી રહીને એ આ પ્રભુએ આપેલી પ્રસાદી માનીને આપણે એમને ઉપયોગ કરવાનો છે ને પ્રભુનો પાછો આભાર માનવાનો છે. ખરેખર તો આ ધનતેરસનો આ ઉત્સવનો આ સંદેશ આપણને જોવા મળે છે. ઉપરાંત બીજા પણ ધન ગણવામાં આવ્યા જ છે શાસ્ત્રોની અંદર. એક અધ્યાત્મ ધન પણ છે જે આપણી પાસે હોવું જરૂરી છે. એક બાળ ધન પણ છે અને એક સંસ્કાર ધન પણ છે. આ બધાય ધનો એવા છે કે ક્યારેય કોઈ દિવસ ખૂટે જ નહીં. અધ્યાત્મ ધન તમારી પાસે હોય તો તમારી પાસે પૈસા ન હોય ને છતાં પણ તમે આનંદથી સુખેથી ભજન ભગવાનનું કરી શકો છો. અરે તમારા સંસ્કાર હોય તો સંસ્કારથી પણ તમે સારું પ્રાપ્ત કરી શકો છો અને સુખનો અનુભવ કરી શકો છો. એટલે સ્થૂળ દ્રષ્ટિએ આપણે પૈસા કમાવા જોઈએ, સોનું પણ ચાંદી પણ આ બધું કમાવું જોઈએ, મેળવવું જોઈએ. પણ ખાસ એક યાદ રાખવું કે સંસ્કાર ન ચૂકાઈ જાય, ધર્મ ન ચૂકાઈ જાય. જો આજનો દિવસ એ દેવોના વેદ પોતે ધન્વંતરીનો એક અમૃતના જન્મનો પણ દિવસ છે. કારણ કે આ ધનતેરસના દિવસે સામાન્ય રીતે જ્યારે દેવ અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા એમાં પ્રથમ તો ઝેર આવ્યું અને ત્યારબાદ છેલ્લે આ ધન્વંતરી ભગવાન પોતે અમૃતનો કળશ લઈને આવે છે. અને દેવોને અમૃત તો મળ્યું, પણ જો અધ્યાત્મ ધન વિના એમને પણ અશાંતિ થઈ ગઈ. શુકદેવજી સમા સંત પાસે હવે કથામૃતનું પાન કરીને પછી અધ્યાત્મ ધન પ્રાપ્ત કરવા આવી ગયા હતા. માનવો 3 તાપથી તૃપ્ત છે. અત્યારે તમે જુઓ, આપણને કથામૃતનું જો પાન કરીએ ને તો ખરેખર કથા શ્રવણથી એક શાંતિ પમાડનાર કોણ છે અત્યારે? તો એવા સંત છે. એ અધ્યાત્મની રીતે ધનવાન થવાની આપણી પૂરી તક પ્રાપ્ત થઈ શકે છે. એટલે જ મુક્તાનંદ સ્વામીએ એક સંતનો મહિમા ગાતા કહ્યું છે: સંત ધનવંતર વેદ સમ, જેસો રોગી જેહુ, મુક્ત બનાવત તાહુ કો, તેસો ઔષધ તેહુ. એટલે કે આ સંત રૂપી એ આ કથા શ્રવણ, એક આ કથા વાણી આપણા જીવનની અંદર એ ખરેખર ગમે તેવો નિરોગી હોય ને તો એને પણ આગળ વધારી શકે છે અને પોતે એક શાંતિનો અને આનંદ પ્રાપ્ત કરી શકે છે. આપણે જો 12 મહિના તે આ અમૃત ઔષધ કેટલું પીધું ને એનો આપણે થોડોક સરવાળો માંડવો જોઈએ. એટલે કે આપણે રવિ સભા કેટલી ભરી, આપણે કથા શ્રવણ કેટલું કર્યું. કારણ કે સંત થકી એકાંતિક ધર્મની અંદર જે મુદ્દા આવે છે, ધર્મ અર્થ કામ મોક્ષ, આ 4 પુરુષાર્થ તો આપણને ખ્યાલ હશે. પણ એકાંતિક ધર્મની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ સંત થકી આપણે સિદ્ધ કરી શકાય છે. એ આપણા જીવનની અંદર એ સંયમ હોય, સત્ય હોય કે સરળતા હોય કે સદાચાર હોય, આવા સદગુણો રહ્યા ને એકાંતિક ધર્મરૂપી ધન આપણને મળે છે.
પરંતુ આવા સંતનો આપણે સમાગમ કરીએ ને તો, એટલે મુમુક્ષુએ આવા આધ્યાત્મિક ધનની પૂજા છે ને યાદ રાખવું, જીવનભર કરવી પડે છે. કારણ કે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે તો એ મોક્ષ આપણો થવો ખૂબ જરૂરી છે. અને બાળકો પણ ધન છે, કારણ કે સંસ્કાર ધનથી પુષ્ટ પોતે બને તો એના જીવનની અંદર સુખ સુખ ને સુખ. બાકી જો વેસ્ટર્ન કલ્ચરની અંદર, પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર એટલું બધું એ પોતે આમ સંસ્કારહીન છે. એટલે અમેરિકન ને આ બધા ઇંગ્લેન્ડ ને ત્યાંના જે સરકારો છે એ પોતે બીવે છે, અત્યંત ડરમાં છે. શા માટે? કારણ કે યુવાની બધાની જે બાળકો છે એમનામાં કુસંસ્કારો છે, એમનામાં સંસ્કાર વિહીન પોતે જીવન જીવે છે. તો જો એ પણ બહુ કામનું નહીં. એટલે સંસ્કાર ધન રહ્યું ને એ પણ એક અગત્યનું છે. એ આપણે બાળપણથી જ તે આપણે આપી શકીએ છીએ. હવે આપણે કાળી ચૌદશનો પણ થોડોક મહિમા આપણે સમજીએ અને એનો મર્મ આપણે સમજીએ કે આ કાળી ચૌદશના દિવસે તે આમ તો અશુભ દૂર કરવામાં આવે છે. અને આ માટે આપણે હનુમાનજીની પણ પૂજા કરવી છે. અને જે ભૂત પ્રેતાદિકના એક ભયથી મુક્ત રહેવા માટે આજના દિવસે આપણે પ્રાર્થના કરવી છે. આમ તો સમગ્ર ભારતની અંદર આમ મહાલક્ષ્મીનું પૂજન પણ કરવામાં આવે છે. પરંતુ આ દિવસની એક વિશેષતા શું છે? તો જે પ્રાગ જ્યોતિષપુરની અંદર આજના તે ગુવાહાટી જે છે નાના રાજા ભૌમાસુરે વિશ્વની બધી જે ઉત્તમ વસ્તુઓ હતી ને એ લોકો પાસેથી છીનવી લીધેલી હતી અને ભેગી કરેલી હતી. અને દેવોના માતા અદિતિના કુંડળ પણ એને ચોલ લીધેલા. અને ત્રણેય ભુવનની અંદર આ ભૌમાસુરનો ત્રાસ હતો. હવે દેવોની પ્રાર્થનાથી તો શ્રી કૃષ્ણ ભગવાને એ સત્યભામા સાથે જઈને ભૌમાસુર અર્થાત એ નરકાસુરનો નાશ કર્યો. અને એણે જે પકડેલી 16,100 સ્ત્રીઓને છોડાવી અને દેવોને આનંદમાં આવીને પછી તો દીવા પ્રગટાવ્યા અને દીપોત્સવ કર્યો. આ મહાભારતની અંદર સભા પર્વની અંદર આવે છે અને ભાગવતની અંદર પણ આપવામાં આવેલું છે. ભગવાન કૃષ્ણે પોતે સુદર્શન ચક્રથી નરકાસુરનો સંહાર તો કર્યો, પણ ત્યારે પૃથ્વી પર પડીને મૃત્યુ મુખમાં છેલ્લા શ્વાસ લેતા આ નરકાસુરે ભગવાનને પ્રાર્થના કરી કે મારી મૃત્યુ તિથિએ જે સૂર્યોદય પહેલા સ્નાન કરે તેને નરકની પીડા ન થાય. અને ભગવાને તથાસ્તુ પણ કીધું અને પછી નરકાસુર મરી ગયો. ત્યારથી આ દિવસના એક મંગલ સ્નાનનું પણ મહાત્મ્ય ઘણું બધું કહેવામાં આવે છે. બીજું દક્ષિણ ભારતની અંદર એ આજે તે કાળી ચૌદશના દિવસે તેલ સ્નાન બાદ એક કારીટ નામે કડવું એક ફળ પગથી કચડી નાખવામાં આવે છે. હવે સંભવતઃ આ નરકાસુરનું નાશનું તે પોતે પ્રતિબિંબ સમાન ગણી શકાય. એટલે જો નરકનું દુઃખ ન મળે ને એ માટે આ દિવસે તલ અને જળ વડે યમરાજનું પણ તર્પણ કરવામાં આવે છે. અને આ વિધિ હવે કાળક્રમે ધીમે ધીમે વિસરાઈ ગઈ છે. પણ એક એવી કથા પણ આવે છે કે આ જ દિવસે હેમ નામના રાજાનું મૃત્યુ થયું અને જે સંબંધીઓ હતા અત્યંત પોતે રોકકળ કરતા હતા. અને આ જોઈને યમરાજાને દયા પણ આવે છે ને ફરમાન બહાર પાડે છે કે જે દીપ પ્રગટાવશે ને એને આ દીપોત્સવીના 5 દિવસ નહીં મરે. તો જો ભાવાર્થ એ જ છે કે જેનો અંતરદીપ જો પ્રગટી ગયો છે ને તો એને કોઈ દિવસ મૃત્યુનો ભય રહેતો નથી. અને કાળી ચૌદશના દિવસે તાંત્રિકો સ્મશાનોમાં ભૂત ભૈરવની પણ સાધના કરે છે. અને દરેક જીવ દશાવાળા માનવીની એક માયાના સર્ગરૂપ 51 ભૂતોનું ટોળું એક વિઘ્ન રૂપ થાય છે. અને જે ભગવાન આપણને ભજવા નથી દેતું. પણ એનો ઉપાય કયો છે? સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. એનાથી બચવા માટે આપણે સંત સમાગમને ભગવાનમાં આશરે જઈએ ને તો બધુંય થઈ જાય છે. આજે રામદૂત શ્રી હનુમાનજીની પણ પૂજા થાય છે. જો આપણે ગુરુહરિને સંગે એ માયાના 3 ગુણ છે, 10 ઇન્દ્રિયો છે, 10 પ્રાણ છે, 4 અંતકરણ છે, એ 5 ભૂત છે, 5 વિષય છે અને 14 ઇન્દ્રિયોના દેવતા આ સર્વે માઇક જે ઉભાતી રૂપ 51 ભૂતને ભગાડીને જો બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની જો ભક્તિ કરીએ ને તો ખરેખર કાળી ચૌદશ આપણે ઉજવી ગણી શકાય. એટલે આપણા દરેક જીવનના અંદર પરિસ્થિતિની અંદર એ આપણે ભગવાનનું ભજન જો નિત્ય કરીશું ને તો ખરેખર સાચી દિવાળી ઉજવણી કરી શકાશે. આજનો દિવાળીનો ઉત્સવ આજનો પણ આપણે થોડોક મર્મ અને મહિમા સમજી લઈએ
તો માનવ છે ને હંમેશા તમે જો આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણથી ઘેરાયેલો જ જોવા મળે છે. પણ એમાંથી તે જે દિવસે મુક્ત થાય ને એ દિવસે તેને માટે એક દિવાળીનો એક આનંદનો ઉત્સવ બને છે. ને આ દિવસે તે ભગવાન કૃષ્ણે નરકાસુર ભૌમાસુરનો નાશ કરીને એક પ્રજાને છે ને ત્રાસ મુક્ત કરી છે. જો આપણે એમના શરણે જઈએ ને તો આપણી દરેક પ્રકારના પ્રશ્નોનું એ સમાધાન થાય છે. આજના જ દિવસે પૃથુ ભગવાને પૃથ્વીનું દોહન કરીને રસકસ કાઢ્યા હતા. આજના જ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા હતા. પાંડવો વનમાંથી પાછા ફર્યા હતા. એ શ્રી રામે લંકા વિજય કરીને આજના જ દિવસે અયોધ્યા પધાર્યા હતા. એમ અસુરાના ત્રાસથી પ્રજા મુક્ત થઈને એટલે આજે આજના જ દિવસે બધાએ દીવડાઓ પ્રગટાવ્યા અને જે પોતાનો આનંદ હતો ને એ દીવડાઓ આ રોશની દ્વારા એ વ્યક્ત કર્યો હતો. અને ત્યારથી આ અવસર દીપોત્સવી કહેવાય છે. આમ તો યુગે યુગે અનેક પ્રકારો છે ને આસુરી અંધકાર ફેલાતો જ જાય છે. ભલે આજે વિજ્ઞાને વીજળી આપી, અંજવાળું કર્યું, પણ જો ઔદ્યોગિક ક્રાંતિ થઈ, તમે જો ભૌતિક સાધનો કેટલી સગવડતાઓ આપણને પ્રાપ્તિ થઈ, પણ એના અંજવાળાના તળે નૈતિક કે સામાજિક કે ધાર્મિક કે આધ્યાત્મિક અંધકાર ને વ્યાપી રહ્યો છે. એનાથી કેટલાય અજાણ છે. આજે માણસે જ માણસને મારવાની જો તરકીબો શોધી કાઢીશ. એ નૈતિક મૂલ્યો એ મૃતપાય થયા છે. માણસ ચંદ્ર સુધી પહોંચ્યો, પણ માનવ વચ્ચેનું અંતર રહ્યું ને એ ઘટવાના બદલે વધી ગયું છે. જેમ બોટલમાંથી જીન નીકળો પછી પુરાણો જ નહીં ને, એમ આજે તમે જો હિંસા હોય, આતંકવાદ હોય, જુગાર હોય, વ્યભિચાર હોય, ડ્રગ્સ હોય કે સામ્રાજ્યવાદ હોય, આ વગેરેથી હવે એ નાથી શકાય ને એવા રહ્યા જ નથી. આથી જ તો એ પ્રખર અવકાશ વિજ્ઞાની વોન બ્રાઉન બ્રોલી કહે છે કે વિશ્વના તમામ મનુષ્યોના હૃદયમાં ભગવાન વસી જાય અને આપણને સૌને નૈતિક માર્ગદર્શન આપે ને તો જ આપણે યાંત્રિક ક્રાંતિના જોખમમાંથી બચી શકીએ એમ છીએ. આ સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નથી. તો જો વિશ્વ પ્રભુનો પ્રકાશ ઝંખે છે અને વિશ્વમાં યુગે યુગે ભગવાન અને સંતો પધારે છે અને આ ભૌતિક અંધકારને એક વિદાયી પરમ પ્રકાશ પાથરે છે. ખરેખર આપણને જે ભગવાન અને સંતની જે પ્રાપ્તિ થઈ છે, આ પ્રાપ્તિને આપણે માણવાની છે. આપણે એમનો સમાગમ કરીશું તો ખરેખર આપણને આપણા જીવનની અંદર આગળ વધી શકાશે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એ જીવનમાં રહેલા જે અંધકાર છે, જે દૂષણો છે, જે વ્યસનો છે, આ બધાયને પોતે ભગાડ્યા છે. અનેક દિવ્ય જીવનના દીવડા પ્રગટાવ્યા છે. 1991માં તે અમેરિકામાં એક ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ 30 દિવસ સુધી ચાલ્યો હતો. રોજ સ્વામિનારાયણ નગર રોશનીથી ઝળહળ્યું અને 31માં તે દિવસની સંધ્યાએ સ્વામીશ્રી મોટરમાં એ સ્થળેથી પસાર થતા હતા અને મોટર ચાલક યુવકે એક નગરની જગ્યા ઉપર છે નજર ફેંકતા કીધું, બાપા હવે બધે અંધારું થઈ ગયું. કારણ કે 30 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો હતો અને 31મો દિવસ હતો એટલે બધું અંધારું જ થઈ ગયું હોય, એટલે બધું વાઇન્ડ અપનું ચાલતું હતું. એટલે સ્વામીશ્રીએ ત્યારે યુવકની છાતી ઉપર હાથ અડાડીને કીધું કે અહીં તો અંજવાળું થઈ ગયું છે ને. તો જો સ્વામીશ્રીએ એ યુવકને એક ખૂબ મોટી ભૂલમાંથી ઉગારી લીધો અને એ સંદર્ભની અંદર જ તે એક અંતરનું અંજવાળું બહુ સમયસરનું પુરવાર થયું હતું. તો આવા તો હજારો યુવકોના હૃદયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે અને વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજ જે સંસ્કાર દીપો પ્રગટાવે છે ને એ કદી બુઝાશે નહીં, એને કદી દેશકાળની ઝાપટ લાગશે નહીં. અને દિવાળીના આજના દિવસે ખરેખર તો મહિમા એ પણ છે ચોપડા પૂજનનો. કારણ કે વેપારીઓ પોતે આ ચોપડા પૂજન વિધિની અંદર જોડાય છે અને આગામી વર્ષની અંદર એક હિસાબ શુદ્ધ રાખવાની ભાવના સાથે પોતે આગળ વધે છે અને વર્ષ દરમિયાન કરેલા એ સારા નરસા કર્મોનું પોતે સરવૈયું પણ કાઢે છે. પણ આવતું વર્ષ એક પવિત્ર અને નિર્મળ વર્તે ને એવી પોતે એક શુભ ભાવના પણ વ્યક્ત કરતા જોવા મળે છે અને શુભ લક્ષ્મી પ્રાપ્ત કરીશ ને એવી પ્રતિજ્ઞા પણ કરે છે. તો ખરેખર ભગવાનના પત્ની તે લક્ષ્મી છે. આમ તો બંનેનું શાશ્વત દિવ્ય દાંપત્ય છે ને, આથી માત્ર લક્ષ્મીનું નહીં પણ સાથે સાથે આપણે ભગવાનનું પણ પૂજન અવશ્ય કરવું જોઈએ. અને જગતમાં જે આપણું કાંઈ દેખાય તે બધું જ આખરે તો ભગવાનનું જ છે. કારણ કે એ બનાવનારી વસ્તુ બનાવનાર, આપણને બનાવનાર બીજો કોઈ નહીં પણ ભગવાન જ છે.
પ્રમુખસ્વામી મહારાજ તો કહેતા કે આ લોકમાં વાત થાય છે કે રામજી ચોપડા ચોખ્ખા રાખે, પણ આ રામજીના ચોપડા તો ચોખ્ખા જ છે, આપણે આપણા ચોપડા ચોખ્ખા રાખવાના છે. તો જો જીવનનો જે ચોપડો રહ્યો ને એ આપણે ચોખ્ખો રાખવો. જ્યારે સદ્ગુણોની કમાણી ચાલુ થઈ જાય ને ત્યારે અવશ્ય આપણો ચોપડો ચોખ્ખો જ થાય છે. અને શ્રીજી મહારાજે પણ કીધું છે કે જ્યારથી આપણને સત્સંગ થયો ને ત્યારથી સત્સંગનું નામું માંડવું. એક એક દિવસના ગુરુહરિના એ ચરિત્રો સંભાળવાની તપાસ કરવી કે 12 મહિના એ ઘાણીના બળદની જેમ ચાલ્યા કે પછી પરમનો પંથ કપાયણો. ઘણા બધા તો એમના સમય પસાર જ કરે છે. એ શું થાય છે એના જીવનની અંદર કઈ તપાસ જ નથી થતી. પરંતુ આનો પણ ચોપડો માંડવો. પછી એવું ન થઈ જાય કાળમીન પથ્થરની જેમ બસ એમના મતે સમય જળ વધી જાય અને કોઈ પણ પ્રકારનો લાભ થાય નહીં. અને યાદ રાખવું કે આપણા જીવનની અંદર આ નામું ખૂબ અગત્યનું છે. બીજું એક રાજીપાનું નામું પણ માંડવું જોઈએ કે આખા વર્ષ દરમિયાન મેં ભગવાન અને સંતને જે આજ્ઞા આપી હતી, જે નિયમ ધર્મ આપ્યા હતા, એ હું કેટલા પાલન કરી શક્યો. હવે ભવિષ્યોત્તર પુરાણની અંદર દિવાળીનો ઉત્સવ સવારથી જ કેવી રીતે ઉજવવાનો એનું માર્ગદર્શન આપવામાં આવે છે. અને જેમાંથી દેવો અને પિતૃઓની પણ પૂજા હોય, બ્રાહ્મણ ભોજન હોય, સંધ્યા સમયે પછી અસુરોને ભગાવવાના હેતુથી ઢોલ નગારાનો નાદ કરવાની વિધિ, આ બધી આધુનિક સમયની અંદર તો અત્યારે વ્યક્ત થતી લુપ્ત થતી જોવા મળે છે. પરંતુ યાદ રાખવું કે અમાસની રાતે અંજવાળા એ ફેલાવતા દીવડા પ્રગટાવીને એક અંતરમાં પ્રકાશ પાથરવાની એક પ્રાર્થના સૂચવતો આ ઉત્સવ એટલે આ દીપાવલી છે, દિવાળી છે. અને ભગવાન અને સત્પુરુષમાં એ મનુષ્ય ભાવ આવે ને તો એની હોળી કરીએ અને દિવ્ય ભાવની દિવાળી કરીએ ને એ જ સાચી દિવાળી. અને શરીર, ઘર, કુટુંબમાં શુદ્ધિ હોય, નવીનતા હોય, પ્રેમ કે આત્મીયતા કે સંપ કે દિવ્ય ભાવ, આ બધાય રીતે આપણે શુભ અવસરને એક દિવાળી ગણી શકાશે. ખરેખર આપણા જીવનની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સહિત એ દિલમાં દીવડા પ્રગટાવીએ ને એટલે જ તે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ કીધું છે, દિન દિન દિવાળી રાજ મારે દિન દિન દિવાળી. પરંતુ આપણા જીવનની અંદર આ હોવું ખૂબ જરૂરી છે. તો આમ તો ઘણો બધો મર્મ આ દીપાવલી પર્વનો છે. ટૂંકમાં એટલું જ તે આપણા જીવનની અંદર આ દરેક ઉત્સવો તહેવારો કંઈક ને કંઈક આપણને શીખવે છે, કંઈક ને કંઈક આપણને સમજાવે છે. તો એનો મર્મ અને મહિમા આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરીએ અને ખરેખર નવા વર્ષે જે વહી ગયું એ વર્ષ યાદ કરવાથી પાછું નથી આવવાનો સમય. પરંતુ હવે નવા વર્ષે આપણે શું કરવાનું છે, કેવા નિયમ ધર્મયુક્ત આપણું જીવન બનાવવું છે, મહંત સ્વામી મહારાજને શું ગમે છે, શ્રીજી મહારાજ શું આજ્ઞા કરે છે અને શાસ્ત્રોની અંદર શું કહે છે, આ બધું આપણે સત્સંગથી મળશે. તો એવો સત્સંગ કરીએ, એવા સંકલ્પો શુભ કરીએ કે જેથી નવા વર્ષની અંદર આપણે સારામાં સારો એક રાજીપાનો એક વિચાર સાથે એક ભગવાન અને સંતને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.